આપણા જેટલા આપણે ગાયું ભેંસું રાખીએ છીએ બધાને ખબર છે ને, સારોલું ખવડાવાઈ ગયું રાતે તો સવારમાં દૂધમાં સારોલાની વાસ આવે. એનો અર્થ એ થયો કે સારોલાનું જ દૂધ બન્યું. પણ વિજ્ઞાનના બાપની તેવડ છે કે સારોલો આ બાજુ નાખી દે ને ઓલી બાજુ દૂધ આવે, આ બાજુ રચકો અને જુવાર નાખે ન આવે. એક છોકરાને સાહેબે નિશાળમાં ઊભો કરે, ઊભો થા. ઊભો છો. દૂધમાંથી શું થાય? એ કે દહીં. દહીંમાંથી શું થાય? એ કે માખણ. માખણમાંથી શું થાય? તા ઘી. બીજું દૂધમાંથી શું થાય? તા છાશ. બે જા. એ કે સાહેબ બે હું નથી. કે તો? એ કે સાહેબ છાશમાંથી દૂધ થાય? ન થાય, બે હેઠો. એવી કોઈ પ્રયોગશાળા જ નથી. એ કે છે અમારી ઘીરે. એ કે કેમ? તા કે એ પાછું સાય માલી દૂધ થાય. તા કેમ? તા કે સાસ ભેંને પાઈ ગયો સવારમાં દૂધ જ આવે તારું ડોવું. સાહેબને ઘુમરે નાખી દે. હા 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 હા, અમુક અમુક ગજબ માણસો છો. હા, આપણે જોઈએ એમાં આપણા ખેડૂતો ભલે આપણે અભણ લાગે, આપણા ભાભલા ભૂકા કાઢ નાખે. બાબા મુંબઈ જતા હતા, બોલો મુંબઈ જતા હતા, ટ્રેનમાં બેસી ગયા અને એમાં સામેના બાકડે એક બીજો બેઠેલો, એ ભણેલા છોકરા સોહાત ને એ બધા વિજ્ઞાની. એટલે એમ છું ગામડાના બાપા છે, હાલો ને આને યાર ઘડીક આનંદ કરીએ, મજાક કરીએ. એટલે કીધું કેમ બાપા મજામાં હતા? કે મજામાં જ હોય. કેમ ને બાપા? કે હા. તો બાપા મુંબઈ જાવ છો? કે હા મુંબઈ જાઉં છું. ત્યાં મારા બટુક દાદા ને બધા છે, મળવા જાય ત્યાં મીરા રોડ. એટલે થઈ કે બાપા તો પલ્લો જાજો છે ને આપણે ઠેઠ મુંબઈ અમારે જવું છે, તો હાલો ને રસ્તે ક્યાંક આપણે આમાં ઉખાણા કરતા જાય તો વાતમાં ક્યારે પંથ કપાઈ જાય. બાતો અમે પંથ કટે એવું કંઈક છે ને કવિરાજ. હા, એ તમને આવડતું હોય, મને તો પાછું બહુ આવડે નહીં. મેં બહુ પાકું જ ન કર્યું. હા, મેં કીધું આ સંધ પાકા કરીએ તો 20 વીઘા જમીન થઈ જાય બીજી. હા, ધણાનંદ બ્રહ્માંડ ઘણા એ ચારણની જીભ જોવે મારા બાપ. એ આપણું કામ નહીં, આપણે એમાં બહુ પડાય નહીં. સાંભળવાની જ મજા આવે. જે થતું હોય એ થાય, કરતા હોય સો કીજીએ, વર્ણ કીજીએ કબ, પછી માથું વહી જાય હેવાળમાં, માથે રે બે પગ. હા, ગમે એ ધંધાની કઠણાઈ કરે, બે હવ સોટી પડે ક્યારે. આ જીનમાં નો હવ સોટી પડ્યા. કેટલા ભાગીદાર? 10 ભાગીદાર. હા ભાઈ, ગાહડિયું ક્યાં વેસાય છે, ક્યાં મળે છે, કાંઈ મારા બાપ કોઈને ખબર ન હોય. અમે જીન કર્યું ને, પણ આ કપાસ જાય ક્યાં એ આપણે ખબર નથી. જાય છે આપણે ન ફાવે ધંધો હું કામ કરો છો? એને પાસે પીલાવીને વેસો ને ભાઈ. હે હવે એ પાછા જીનમાલી ભાગ નોખા પડે, સીધા એમ્બ્રોઇડરીના મશીન લઈ જાય છે. કેટલા ધંધાવડા કરશે કે નક્કી નથી થતું. એટલે એમાં કોણ ટકાનું કોણ પૂછતું હતું? વ્યાજના ટકાનું. આ બાજુ અમારે આ બાજુ કોઈ વ્યાજ વટું કરતા જ ને ભાઈ, કોઈ ટકાવાળી છે જ નહીં. અહીંયા નહીં કાંઈ. આપણે કઈ સુરતમાં છોકરો ડાયરી ચલાવી. હા, પાછું તમને કવિરાજ ખબર નહીં હોય, વ્યાજ નામ જ નીકળી ગયું. ભાડે આપીએ છીએ એમ કે પૈસા ભાડે આપી, વ્યાજે નહીં. એટલે હવે વ્યાજ વટું બંધ જ થઈ ગયું છે. એને ભાડે તો દઈ શકાય ને ગમે એકચ્યુઅલી. હા હા, એ છે ને. એટલે થઈ એ બાય કટલેરી ઘડીક ભલે ઘડીક લેતી. થેન્ક યુ. હું ભૂલી ગયો તો કવિરાજે મને યાદ દેવરાયું. બોલી બાય પછી કટલેરીમાં ઊભી હોય છે. એ પણ ઘણું બધું ના, બહુ વાર લાગે બધું લેતા ભાઈ. એ કહું ને કટલેરીની દુકાને એને જ જવાનું, બૈરા જાય. બાકી દુકાને આદમી. એક બેને એના વરને કીધું એ કે મારે હાટો ગાળા હાટો કંઈક લેતા આવડે તો મારો દીકરો વિક્સની ટીકડી લેતા જો. હવે બાય કટલેરીમાં બોલો ભાભો ટ્રેનમાં પેલું ક્યુ લો. હાલો ને પેલા ઓલી બેન ને બિચારી પાછું ઘર રોટલા કરવા, એ પેલા પૂરું કરી નાખ્યું. ભાભો ભલે રેઠ મુંબઈ જવું, ભલે ઘડીક બેઠા. ઝીણી વાત છે, પકડવાની કોશિશ કરજો. એટલે કટલેરીની દુકાનમાં ગયા તો કટલેરીની દુકાનના માલિક ઉપર એ બેન ખીજાણા. કે આ દુકાન તમારી છે? તક હા.
તો કટલેરીની દુકાનમાં આવી બાયુના ફોટા છોડો છો, કાળી બોબડી બાઈ હાવ. અહીંયા તો હિરોઈનોના ફોટા લગાડવા જોવે, મોડલિંગ બેનોના ફોટા લગાડવા જોવે, હેમા માલિની બેન હોવા જોવે, રવિના ટંડન બેન હોવા જોવે, રોમા માણેક બેન હોવા જોવે, અને આવી કાળી બોબડી બાઈનો ફોટો લગાડ્યો. ક્યારેય દુકાન વાળો એટલું બોલ્યો, બેન ફોટો નથી કે તો અરીસો છે. ઘરે મોઢા જોવો છો, ધોળ્યા જાઓ તમે જ પ્રગટ્યા હામાં. આ કે આવી ખબર મને નહોતી આવું છે, નકર હજી રહેવા દે નહીં. લે થઈ આમાં બધું આવું છે કવિરાજ. ભલે મારો કહેવાનો આપણે અભણ હોય પણ કોઠા જ છે. એટલે ઓલા બાપા આપણા ગામડાના હાવ અભણ ને ઓલા કોલેજ છોકરાઓને છૂકા બાપાને આપણે મજાક કરીએ એટલે કે બાપા ઉખાણા રમીએ. એટલે બાપાએ કીધું ભાઈ તમે છોકરાઓ ભણેલા, અમે અભણ, તમારી સાથે અમારી કેવી રીતે હરીફાઈ થઈ શકે? અમે તમને ન જીતી શકીએ. કે ના બાપા એવું ન હોય, અમે એવું હળવું પૂછ્યું તમ તાર, બસ તમને સારું લાગે એવું. અને છતાંય તમને એવું બાપા લાગતું હોય તો આપણે શરત રાખીએ કે અમે ઉખાણું તમને પૂછીએ ને એનો તમે જવાબ ન આપી શકો તો તમારે અમને 100 રૂપિયા આપવાના, અને અમને તમે પૂછો અને એનો જવાબ અમે ન દઈએ કે તો અમે તમને 200 દઈએ. તો એ કે એવું ડબલ પણ હોય તો કરીએ. તો ભાભો કહવાળો. હા હા, ભાગ્યના ભાગમાં લીકટકી કરતો હોય કેવો હોય. છોકરાએ પ્રશ્ન કર્યો, છોકરાએ કીધું બાપા તમે પહેલા પૂછો, હાલો તમે પહેલા. એટલે બાપાએ કીધું કે જો છોકરાઓ તો હું પૂછું તમને, પૂછો કે પાંખું વગરનું ઉડે અને પગ વગરનું દોડે ઈ પક્ષી કયું? તમે તારે ફોન કરો ઘરે, તમારી બાને પૂછી લ્યો, તમારા બાપાને પૂછી લ્યો, તમારા સાહેબને પૂછી લ્યો. ઓલા કોણ બનેગા કરોડપતિ નથી અમિતાભ કહેતો, લેફ્ટ લાઈન છે, તમારે પૂછી લ્યો. कैसे हो रहा है? અમારે નથી આપણે હકાદાન કેવું પતંગ ઉડાડતો હતો. કોકે કીધું કે કલાકાર થઈને પતંગ ઉડાડો, બોલો કે જમીન તો બાપ દાદા ઉડાડી નાખી, પતંગ તો ઉડાડવા દે કે ઉડાડવા જેવું પતંગ રહી. ઓલા ગોથું ખાઈ ગયા, તમને કોઈ વાપી આવ્યું ઠેઠ આ એક જ પ્રશ્નમાં. એ કે બાપા નથી આવડતું, પાકો કરો ઢીલા બટા 200. એટલે ઓલા 200 આપ્યા. કાલ્યો બાપા 200 અમે હારી ગયા. હવે અમે એનો પ્રશ્ન તમને પૂછી કે પાંખું વગરનું દોડે ઉડે અને પગ વગરનું દોડે એ શું? એટલે એ બાને અમને જાણવા તો મળે. બાપા કે આલ્યો આ માલી હો પાછા મને નથી આવડતું. એમ જે હોની કટીકી ઉપાડી લે. હે આ કુણા કુણા ઘાસ કે યમે બનશું દૂધડા, એનો ભેદ જાણે જે ગોવાળો. આપણે ગોવાળ છીએ, આપણે મુરલીધરની ભેગા રહેનારા છે. કવિ કાલિદાસ ને રાજા ભોજ પ્રશ્ન કરે છે કે આ બધા ભગવાન 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 કરે છે તો ભગવાન થી શું થાય કાલિદાસ? અને ત્યારે કવિ કાલિદાસે રાજા ભોજની કચેરીમાં એટલું કીધું, મહારાજ માફ કરજો, આ પ્રશ્ન તમે મને કરો છો મારા લાયક પ્રશ્ન નથી, આ તો અમારો ગાયું ચારનારો ગોવાળ જવાબ દઈ દે. એવું છે કે હા? તાક તો બોલાવો ગોવાળ ને. ગાયું ચારતો તો આપણો જણ કોઈ, અને કોઈએ કીધું કે હાલો રાજા ભોજ બોલાવે, તાકે એ કેવું હોય? તાકે અહીંયા આવો પછી ખબર પડે એ એવું હોય. હા, આ ચૂંટણી લડે ને કાયમ આવે આ વાત. ભગવાન શું કરી શકે?